નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મશરૂમ પ્રોડક્શન ટ્રેનિંગના એક નવા વિડીયો પર. મારું નામ રોકડ સિદ્ધાર્થ. આગળના વિડીયોમાં વાત કરી કે કેવી રીતના આ મશરૂમ ઘર બનાવ્યું અમે. અમારી પાસે જે વસ્તુ હાજર હતી તે પ્રમાણે આ મશરૂમ ઘર બનાવ્યું છે. તમારી પાસે જે કાંઈ પણ વસ્તુ હાજર હોય તે પ્રમાણે તમે નાના મોટા સુધારા વધારા કરીને બનાવી શકો છો. આ મશરૂમ ઘરને વાંસની ફ્રેમ અથવા લોખંડની એંગલ અથવા સિમેન્ટ કોન્ક્રીટનું પણ બનાવી શકાય. નીચું તાપમાન અને ભેજ જળવાઈ રહે, હવાની અવરજવર થઈ શકે અને થોડો પ્રકાશ પણ આવી શકે તેવી પૂરતી સગવડ કરવી જોઈએ. તેના માટે દિવાલ પર કોથળા અથવા કંતાન અથવા કોઈ ફોમ પણ તમે લગાવી શકો. તળિયા ઉપર નદીની ભીની રેતી અથવા ઈંટોને પણ પાથરી શકાય. છતના ભાગને ઘાસ અથવા તો કોઈ અન્ય વસ્તુ વડે ઢાંકી તેની અંદર પાણીની પાઇપો ગોઠવીને ફોગર પણ મૂકી શકાય. વધુ સગવડ હોય તો એસી વાળા રૂમની અંદર પણ સારું ઉત્પાદન લઈ શકાય. આમાંથી તમારી પાસે જે કાંઈ પણ વસ્તુ ઉપલબ્ધ હોય, સગવડ થાય તે રીતના તમે બનાવી શકો. કોઈ પણ પ્રકારનો ખોટો ખર્ચ કર્યા વગર સારું ઉત્પાદન મેળવી શકાય. વધુ માહિતી સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોડાયેલા રહેજો. આભાર.